મિત્રો, મેં અનેક લોકોના મુખેથી સાંભળેલું કે ભાજપ સરકાર આવશે એટલે ભ્રષ્ટાચાર દૂર થશે, જે સામાન્ય લોકો છે એના જીવનમાં પરિવર્તન આવશે, લોકોને રોજગાર મળશે, ખેડૂતોમાં ખુશીની લહેર આવશે. પરંતુ હું આ બધું મારી નજરની સામે જે માહોલ જોતો હું છું બનતો, ત્યારે મને ખૂબ જ આ જે લોકમુખે હું વાતો સાંભળતો કે ભાજપની સરકાર આવવાથી શું શું ફાયદાઓ થશે, એના મને વિરુદ્ધમાં બધું દેખાતું હોય છે. કારણ કે મારું કામ પત્રકારનું છે, ફિલ્ડમાં હું આખો દી રહેતો હું છું. મારા નજરની સમક્ષ અનેક એવા મુદ્દાઓ આવતા હોય છે જ્યાં ખેડૂતો સાથે અન્યાય થતો હોય છે. ભ્રષ્ટાચારે તો જાણે માજા મૂકી દીધા હોય. સામાન્ય સાથી સામાન્ય કામ કરાવવું હોય તોય તમને પહેલે રૂપિયા ચૂકવવા પડે. તો હવે આમાં સામાન્ય લોકોનું ક્યાં આમાં ભલું થાય છે? હવે હું તમને ઉદાહરણ તરીકે એક દાખલો આપું અંજાર શહેરનો, જ્યાં સાફ સફાઈ માટે કોન્ટ્રાક્ટરને, એજન્સી ધારકને 1 મહિનાના નગરપાલિકા દ્વારા 32 થી 33 લાખ રૂપિયા હર મહિને ચૂકવવામાં આવે છે. હવે તમારી વાત સાંભળજો, હું તમને વ્યવસ્થિત એક એક્ઝામ્પલ દઉં કે આજે સામાન્યથી સામાન્ય વ્યક્તિ જે સરકારને ટેક્સ ચૂકવે છે, આખો દિવસ શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસો હોય, મહા મહેનત કરી સરકારને ટેક્સ ચૂકવતો હોય કે સારું જીવન જીવવા મળે, સુરક્ષિત જીવન જીવવા મળે માટે. શું તમે સારું જીવન કે સુરક્ષિત જીવન જીવી શકો છો? એ તમારે વિચારવાનું છે. અત્યારે તમને તમારા દિલ ઉપર હાથ રાખી અને વિચારવાનું છે. અને નથી જીવી શકતા તો એના પાછળનું કારણ શું છે એ પણ તમારે વિચારવાનું છે. હવે આપણે આવીએ મુદ્દા ઉપર. આજે 32 થી 33 લાખ રૂપિયા જે લોકોના ટેક્સથી અત્યારે કોન્ટ્રાક્ટરને સાફ સફાઈ માટે, ઐતિહાસિક અંજારને સફાઈ માટે ચૂકવવામાં આવી રહ્યા છે. ખરેખર શું અંજારના લોકોને એનો લાભ મળે છે? એ હવે તમારે વિચારીને કમેન્ટ દ્વારા મને જણાવવાનું છે કે તમે શું ખરેખર એ સાફ સફાઈનો 32 થી 33 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ તમે લાભ લઈ શકો છો? આજે તમને અંજારમાં ગમે તે વોર્ડ લઈ લો કે ગમે તે વિસ્તાર લઈ લો, ગંદકીના ઢગ જોવા મળશે, ઢગલે ઢગલા જોવા મળશે. ખરેખર આટલા રૂપિયા એજન્સી ધારકને દે છે તો એના પાછળ કોણ એની તપાસ કરે છે? એ ક્યારે પણ સેનેટરી ચેરમેન હોય કે કોઈ પણ અધિકારી આ જે પણ સાફ સફાઈની એજન્સી છે એમાં કોઈ પણ જાતની દેખરેખ રાખે છે? નથી રાખતા. અંજારની જે સામાન્ય જનતા છે એ કોઈ જાતનું દેખરેખ રાખે છે કે નથી રાખતી? આ બધી જે વિષય છે એ સમજવાનો વિષય છે. કારણ કે આ તમારા અને મારા ટેક્સના પૈસે અત્યારે આટલો એનો બિલ ચૂકવવામાં આવી રહ્યો છે. તો આજે અંજારના એક જાગૃત નાગરિક દ્વારા આજે એમનો બીજો દિવસ હતો ધરણાનો. એમના દ્વારા જણાવવામાં આવ્યું કે દરરોજ નગરપાલિકામાં 12 વાગ્યાથી 1 વાગ્યા સુધી અમારા વોર્ડ નંબર 6ની જ્યાં સુધી વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં નહીં આવે ત્યાં સુધી હું 1 કલાક ધરણા ઉપર બેસીશ. અત્યારે અલ્ટિમેટમ એમના દ્વારા પહેલા દિવસ બેઠા ત્યારે આપવામાં આવ્યું હતું. આજે ચિત્રકૂટના વિવિધ નાગરિકો એમના સાથે જોડાયા હતા અને અંજાર નગરપાલિકા મધ્યે ધરણાનું પ્રદર્શન કર્યું હતું. તો શું હવે નાગરિકોને 36 ટેક્સના રૂપિયા દઈ અને ધરણા કરવા પડશે? એમને ત્યાં બેસવું પડશે? પોતાના કામ ધંધા મૂકી સારી સાફ સફાઈ થાય એના માટે હવે શું નાગરિકો બેસશે? શું એજન્સીનો આમાં બરખાસ્ત કરી અથવા તો એજન્સીના વિરુદ્ધમાં પગલાં લઈ યોગ્ય સાફ સફાઈ કરવામાં આવે? શું સાફ સુથરું જીવવું એ લોકોની પ્રાથમિકતા નથી? આપણે ખરેખર નગર પ્રમુખને, અંજારના ધારાસભ્યશ્રીને આ બધી વસ્તુ ઉપર ધ્યાન દોરવું જોઈએ કે આટલા આપણે રૂપિયા ચૂકવતા હોય અને સારું જીવન જો જીવવા ના મળતું હોય તો આવું વહીવટી તંત્ર આપણા માટે શું કામનું? માટે તમે પણ આવનાર ઇલેક્શનમાં યોગ્ય કેન્ડિડેટને પસંદ કરી આપણા માટે કામ કરશે કે નહીં કરે, અને આપણા ખરેખર નગરસેવકને આ બાબતમાં આગળ આવવું જોઈએ. વોર્ડ નંબર 6ના 4 નગરસેવકને
પણ કાંઈક હશે મજબૂરી, આગળ નથી આવતા, લોકોનું હિત એમને ધ્યાને નથી આવતું. ખેર એ વિષય ઉપર આપણે પછી જઈશું, પરંતુ હવે આપણે ક્યાંક ને ક્યાંક સમજવાની જરૂર છે. બાકી શું કહી રહ્યા છે ગજરાતસિંહ રાણા તમે સાંભળો, અને આ વિષય ઉપર તમે કોમેન્ટ કરી વધુ માહિતી આપી શકો છો. જય ભારત, જય હિન્દ. અંજાર વોર્ડ નંબર 6 માં આવતી તમામ સોસાયટી, ચિત્રકૂટ, મહાદેવનગર, રામનગર, વૃંદાવન, મધુબન પાર્ક, ખાનાશેરી, બાયડ ફર્યું, જીમખરાની બાજુનો વિસ્તાર, કૃષ્ણાનગર, રોટરીનગર, સફાઈ બાબતે 1 મહિનો 15 દિવસ, ક્યાંક સોસાયટીમાં 1 મહિનાની માથે, ક્યાંક સોસાયટીમાં 10 દિવસ સફાઈના નામે આ લોકોએ કોઈ પણ કાર્યવાહી કરી નથી. એટલે આજે સોસાયટીના લોકોને સાથે રાખીને અહીંયા અમારે લોકોને આવવું પડ્યું. અમારી માંગણી એટલી જ છે, પાયાની સુવિધા આપવી નગરપાલિકાની ફરજમાં આવે છે. રોડ, પાણી, રસ્તા, સફાઈ, ગટર. સફાઈ જેવી નજીવી બાબતે જો લોકોને અહીંયા આવવું પડતું હોય તો તમે સમજી શકો છો કે અમારી બધાની કેટલી બધી ત્યાં મુસીબત હશે કે ચિત્રકૂટના લોકો બધા અત્યારે સફાઈ માટે અહીંયા હાજર રહ્યા છે. નગરપાલિકા અમારી માંગણી એક જ છે, દર 8 દિવસે એક સોસાયટીમાં સફાઈ થવી જોઈએ. માની લો કે સોમવારે ચિત્રકૂટ તો મંગળવારે મહાદેવનગર, રામનગર, એવી રીતે દર 8 દિવસે એક વખત સફાઈ થાય. એ મુદ્દાને લઈને આજે અમે નગરપાલિકા આવ્યા છીએ. જ્યાં સુધી આ માંગણી સ્વીકારવામાં નહીં આવે, અમને સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે, ત્યાં સુધી ડેઈલી 1 કલાક 12 થી 1 અમારા દ્વારા આ ધરણા કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે. મેં તમને કીધું એમ, વોર્ડ નંબર 6 માં જેટલી પણ સોસાયટી આવે છે, સફાઈના વેરા તમામ લોકો ભરે છે. એવું નથી કે તમે સફાઈનો વેરો સફાઈ નથી કરતા તો તમે માફ કરી દો છો. દર મહિને 12 મહિને જેમ ભરતા હોય માણસો, સફાઈ વેરો તો ભરે જ છે. સામે સફાઈ તમારે આપવી તમારી ફરજનો એક ભાગ છે. હવે સામાન્ય બાબત છે સફાઈ, એટલે કોઈ બહુ મોટો ઇસ્યુ નથી. આ લોકો મહિને 33 લાખ રૂપિયાનું સફાઈનું અંજાર નગરપાલિકા ચૂકવણું કરે છે, તો સામે સોસાયટીમાં સફાઈ તો કરતા નથી. તો એ 33 લાખ રૂપિયા આપવાનો મતલબ શું છે? એ તો લોકોના ટેક્સના જ પૈસા છે ને. આજે લોકો ટેક્સ ભરે છે ત્યારે તમે સફાઈનું ટેન્ડર 33 લાખ રૂપિયા ચૂકવણી કરો છો. સામે લોકોને સફાઈ આપો તમે. સોસાયટીમાં રેગ્યુલર 8 દિવસે સફાઈ જ્યાં સુધી નહીં થાય. આજે ચિત્રકૂટના લોકો આવ્યા છે, આવતીકાલે મહાદેવનગર, રામનગર, વૃંદાવન, ખાનાશેરી, બાયડ ફર્યું, રોટરીનગર, કૃષ્ણાનગર, તમામ લોકો એક દિવસે આવવાના છે. આ અમારી તમે જે સમજો એ તમે. આ અત્યારે અમે ગાંધી ચિંધિયા માર્ગે બેઠા છીએ. આગળના દિવસોમાં આ કાર્યક્રમ અમારો ઉગ્ર પણ થઈ શકે છે. બનશે તો અમે નગરપાલિકાનો ઘેરાવ કરશું, તમામ વોર્ડ નંબર 8 ના લોકોને સાથે રાખીને. જ્યાં સુધી અમારી વોર્ડ નંબર 8 ની તમામ સોસાયટીમાં રેગ્યુલર સફાઈ નહીં થાય ત્યાં સુધી આ કાર્યક્રમ આવી જ રીતે ચાલુ રહેશે. અંજાર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ખાલી એવો નથી કે વોર્ડ નંબર 6 માં, જેમ ગજરાતસિંહભાઈએ કીધું કે વોર્ડ નંબર 6 ની તમામ જગ્યાઓમાં તકલીફ છે. મારો માનવા પ્રમાણે પ્રાથમિક સુવિધાઓનો અભાવ તમામ વોર્ડોની અંદર છે, તમામ સોસાયટીઓમાં છે. ગટર અને પાણીના પ્રશ્નો લગભગ 80 થી 90% સોસાયટીઓમાં છે. રોડ રસ્તામાં અનેક જગ્યાએ ખાડાઓ છે. કોઈ પણ એવી કચેરી નથી જેમાં રૂપિયા લીધા વગર કામો થતા હોય. રખડતા ઢોરોની પણ એટલી સમસ્યા છે. રોડના ખાડાઓ અને ગંદકીથી લોકો પરેશાન છે. ત્યારે આ ધરણાની અંદર આવવાનું એકમાત્ર કારણ અંજારના 3 પ્રશ્નો છે. આટલી બધી બહુમતી 36 માંથી 35, જેમાં પબ્લિકને પણ હું કહેવા માંગુ છું કે આંખો મીચી અને આપણે મતદાન કરીએ તો એનું રિઝલ્ટ આ જ હોય. આપણે ધર્મના નામે મતદાન કરીએ તો એનું પરિણામ આ જ હોય. એટલે બેલેન્સથી જોઈ વિચારીને મતદાન કરીએ તો આ પરિસ્થિતિ ન હોય. અંજાર શહેર ઐતિહાસિક શહેર કહેવાય, પરંતુ કચ્છના અન્ય શહેરોની સરખામણીમાં આજે અંજાર એક ઐતિહાસિક મોટું ગામડું બનીને રહી ગયું છે. અંજારની અંદર જે કાંઈ વિકાસની વાતો થાય છે એ ફક્ત એક દાવાઓ અને ખાલી કાગના વાઘ જેવો વિકાસ છે. એટલે તમામ અંજારના નાગરિકોને આ માધ્યમથી અપીલ કરું છું કે જાગો અને જાગશો નહીં. તમારા પોતાના પ્રશ્નો માટે પણ તમે ઊભા થઈ અને જાગશો નહીં તો તમારી આવનારી પેઢી એ બહુ હાલાકી ભોગવવી પડશે. આજે એક સફાઈ જેવા પ્રશ્ન માટે પણ જો પબ્લિકને ધરણા ઉપર બેસવું પડે તો વિકાસની તો વાત જ દૂર રહી. એમ 33 લાખ રૂપિયા દર મહિને ચૂકવવામાં આવે છે. તમારા હિસાબથી 33 લાખનું કાંઈ કામ થતું હશે એ પ્રમાણે? મારી ગણતરી મુજબ 33 લાખમાંથી લગભગ 5 લાખનું કામ થતું હોય
તો એ બહુ મોટી વાત કહેવાય. બાકી બિલો જ ફાટે છે ને કૌભાંડ જ થાય છે. સફાઈ તમે પોતે અંજારની અંદર એક કેમેરો ચાલુ કરીને ફરી જુઓ અંજારના ચારેય નાકા, એટલે તમને પોતાને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. એટલે પબ્લિક બધો જાણે છે, એવો નથી જાણતી, પરંતુ એકતરફી શાસન છે એટલે તાનાશાહી જેવો માહોલ છે. એમને ખ્યાલ જ છે કે જ્યારે મત કરવાનો સમય આવશે ત્યારે આ પબ્લિક ભાજપને અને અમને જ ચૂંટવાની છે, તો કામ કરીએ કે ન કરીએ શું ફરક પડવાનો.